જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જીવનની અંદર કોઈ દિવસ એવો વિચાર કર્યો કે હું કોનો છું, એ મારા કોણ છે? જીવનમાં મને ને તમને બસ એટલો જ વિચાર કરવાની જરૂર છે કે સવાર પડે અને મને જગાડનાર કોણ છે, સાંજ પડે ને મને સુવાડનાર કોણ છે, અને જાગ્યા ને સૂતા સુધી આખો દિવસ મારી સંભાળ રાખનાર કોણ છે? એવો વિચાર કોઈ દિવસ કર્યો? કરજો. ક્યારેક આપણે પોતાને એમ થશે કે હું તો કાંઈ જ નથી. ખોટું માન, સન્માન, ઈર્ષ્યા આ બધી આશા લઈને ફરું છું ને. જે મારા માટે પોતાનું ધામ છોડીને મારી સંભાળ લેવા માટે અહીંયા પૃથ્વી પર આવ્યા છે, એવા સ્વામિનારાયણ ભગવાનનો હું છું. આટલી તો જીવનની અંદર સમજણ તો હોવી જ જોઈએ. આવા ભગવાન, આવા સંતો મને મળ્યા છે, એવા કેફમાં રહીને મહારાજના ધામને પામીએ. બાકી તો જગતની મોટાઈમાં પડવા જશું તો હાથમાંથી સાચું રત્ન ખોઈ બેસશું, અને પાછું આ લોકમાં આવવું એ તો પાક્કું છે. ભલે નાની વાત છે પણ સમજવા જેવી છે. મને મારા ભગવાનને રાજી કરવા છે, એ તો અંદર તાન હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. આ દિવ્ય સત્સંગની અંદર મને જન્મ મળ્યો છે, અને એની અંદર આવા સંતો ને આવા હરિભક્તો મને મળ્યા છે ને, હું તો બહુ જ ભાગ્યશાળી છું. મને મારા ભગવાન ઓળખાઈ ગયા છે. બસ એક જ તાન આ સત્સંગની અંદર રહી અને ભગવાનને રાજી કરવા, બસ આ એક તાન લઈને મને મહારાજના ધામમાં જવું છે. બસ પ્રભુના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરું છું કે મહારાજ, મને મારા જીવનની અંદર કોઈ દિવસ ઈર્ષ્યા, કપટ, અદેખાઈ, માન, સન્માનનું ઝેર ન ચડે ને, એવી જ તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ.